શું થયું? કઈ નહીં. તો કઈ ન થયું તો મોટું તોબડું ચડાવીને કોઈ દિવસ બાજુમાં બેસ, ત્યાં ની આમ કરીને બેઠી છે, જલ્દી મને પૂછે ને પછી હું કહું. લે બીજી વાર પૂછું, શું થયું બોલ. તમે મારા મમ્મીને અથાણાનું કેમ કીધું? હા તો કેમ બોલી કઈ નથી થયું એમ? વાત જે હોય બોલે ને તો ખબર પડે. આમાં કેમ ખબર પડે મને? અને મને નથી ખબર તારે મમ્મી અથાણા બનાવતા નતા આવડતા. મને એમ કે આવડે છે એટલે કીધું. હવે હું ના પાડી દઉં છું. મારા મમ્મીને અથાણા બનાવતા આવડે છે, પણ આપણે એને નથી કહેવાનું. ઈ હુકમ હેરાન થાય આટલા બધા અથાણા બનાવીને. અરે એને મને આવડા મોટાને બનાવી દીધો જ. હવે અથાણા કિલો કિલો બનાવવા માટે ને ચપટીનું કામ. એમ ચપટીનું કામ નથી. અને તમે મને જોવા આવ્યા હતા ને, તમને હું બહુ ગમી ગઈ હતી ને, એટલે તમે મને પૈણીને લાવ્યા છો. એમાં બાકી કઈ મારા મમ્મીનું એમાં કઈ વાત નથી. જ્યારે હોય ત્યારે મારા મમ્મીનું નામ લેશો, જ્યારે હોય ત્યારે મારા મમ્મીએ તમારું હું બગાડ્યું. તમે નસીબદાર છો કે આવી સરસ છોકરી મારા મમ્મીએ તમને આપી. પણ હું શું કામ નસીબદાર થયો મને એ ખબર નથી પડતી વાલી. મને એ ખરેખર મારા મગજમાં અત્યારે. અને તું મને એમ કે તું 1-1 કિલો અથાણાની ના પાડો, તારો ભાઈ અહીંયા આવે કે લડોડો પપુડો થતો અહીંયા જમવા બેસી જાય. ફોન કર્યા વગર આવે તમે ત્યારે મારા જમવામાં ભાગ પડાવે. આની પેલા ઓલી ડ્રાયફ્રૂટ વાળી ખીર મારા આટું કહી હતી. હું હવાનો મેં ફ્રીજમાં ઠંડી કરવા મૂકી હતી અને આવ્યો બાજુમાં બેસી ગયો. ચમચીથી મંડો તો ચાટવા. મારા આટું 2 ચમચી એવી મારા ભાગમાં ખાલી. તો એ તો નસીબદાર કહેવાય. દાને દાને પે લિખા હૈ ઇસકા નામ. તો મારા ભાઈનું નામ લખ્યું તું એટલે મારા ઘરમાં દાને દાને પે મારા હારાનું નામ લખ્યું છે. એનું શું કરું? તો તમે નસીબદાર છો કે તમને આવું સારો મળ્યો. નથી થાવો મારે નસીબદાર. હું બીજાને કો આપી દઉં. ઈ નસીબદાર હારો ઈ લઈ જાય. મારે નથી જોતો ભાઈ. ઈ તમારો જ છે. જેવો જેવો તમારો છે. મારો છે ને તો બસ. તો મારે મારા હાઉના હાથના અથાણા ખાવા. ના ઈ નહીં જ મારે ગોળ કેરી ખાવી. મારે ગુંદા કેરી ખાવી. ચુંદોય ખાવો છે. મિક્સ અથાણા ખાવા છે. અરે ગમે એકઈ નત કરવા. તને ખબર છે વાલી આ અથાણા હું કામ એને બનાવડાવું છું? શું કામ એને? મેં તને અત્યાર સુધી નતું કીધું. શું? હવે છે ને મને રીંગણાને ભીંડા ખાવાથી મને ઉલટી થાય. શાક માર્કેટમાંથી રીંગણો ભીંડા બોલે તો મને એમ થાય ઓલા ભાઈ પકડીને મારું. મને એવું મન થાય વાલી તારી રસોઈમાં ખરેખર જરાય દમ નથી. ખબર નહીં હું કઈ ટાઈપનો નસીબદાર માણસ છું. એના કરતા અથાણું આવે તો રોટી. અને જનરલી બધા પુરુષો ઘરમાં 12 મહિનાના અથાણા એટલે જ બનાવતા હોય કે શાકમાં દમ ન હોય, ઘરવાળીમાં દમ ન હોય. એટલે શાકમાં કઈ રસોઈમાં મીઠું બીઠું કઈ ઓછું હોય તો અથાણું હોય, રોટલી હોય તો ચા નહીં આવે, ખાઈ શકે. અરે અહીંયાથી 50 ગ્રામ ગાંઠિયા લઈ આવે, કોટો પૂરો થઈ જાય, 12 મહિના નીકળી જાય. અરે હું તમને રોજ હારું હારું કરી દઉં. તમે ભગવાનની બીક રાખો. રોજ રીંગણો ભીંડો નત બનતો. રોજ હારું કરી હારું જ બને છે. રોજ? હા રોજ. સાચે? હા 2 ટાઈમના શાક હારે બનાવે છે, સવારનું ને રાતનું. એ તો કામ હોય તો બનતું હોય. અને એમાંય રાતના શાકમાં અપડેટ આવે છે. એક નથી હોતું. અપડેટ આવે છે. હું તને કહું કઈ ટાઈપનું તારું અપડેટ હોય. રીંગણા બટેટા ને રીંગણાનું શાક એના હાઈના કરી નાખતું ચૂંડો ટમેટાની ગ્રેવીમાં વઘારીને મને એમ કહ્યું પાવભાજી કરી છે. હે રાઈવાળી પાવભાજી કોણ ખાય? મારી તને ખબર છે ખાતા ખાતા તને કેવા કેવા આશીર્વાદ દેતો. મારે તમારા આશીર્વાદ નથી જોતા. અને પાવભાજી હું મસ્ત બનાવી દઉં છું. એના મસાલા નાખું છું અને ડુંગળી લસણ બધું નાખી દઉં. એમને નથી આપી દેતી. અરે રાઈ તો દેખાય છે કેમ કે એમાં છુંદાઈ ગઈ હોય. મોઢું ગંધારું કરો તમે. આ હિસાબમાં મોઢું જો તમને ખુદ ને નહીં ગમે. વાલી વાત ગમે એ હોય. આ વખતે અથાણા બનશે તો તારા મમ્મીની ઘરે બનશે, તારા મમ્મીના ઘરના ખાઈશ, તારા મમ્મીના હાથના ખાઈશ. બાકી હું અથાણા નહીં ખાવ 12 મહિના. જા મમ્મીના હાથના જ ખાશો? હા કઈ વાંધો નહીં. તો હમણાં ને હમણાં મારા મમ્મીને કહું બધું વસ્તુ લઈને અહીંયા આવી જાય, અહીંયા બનાવી, અહીંયા મહિનો રોકાય, મારા ભાઈને લઈ આવે, મારી બેનું લઈ આવે, બધાને લઈને સામાન લઈને મહિનો આવી જાય. મારા મમ્મીના હાથના અથાણા ખાવ. કોણ એમાં એ બધાને ક્યાં બોલાવવાની વાત છે? અરે સાંભળ, અરે હું મજાક કરતો તો. આ વર્ષે અથાણા નથી ખાવાના. આ જો જાહેર નોટિસ આવી છે, આ વખતે અથાણા કોઈ નથી કરવાના. આપણે નથી કરવાના. ક્યાં આવી ગઈ? હે ભગવાન, લગ્ન કર્યા કે મોટું સંગ્રામ ઘરમાં મેં ખેડું ચીજ ખબર નથી પડતી.